નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું સ્પિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આજનો જે આ વિડીયો છે ખાસ એ માટે કે ભાઈ શિયાળુ પાકનું આપણે વાવેતર કર્યું છે, જેમાં જીરું, ધાણા, ચણા, ઘઉં, બટાકા આ સિવાય પણ શિયાળુ પાકનું વાવેતર આપણે કરેલું છે, તો એની અંદર જે આપણે પોષક તત્વો આપીએ છીએ, ખાતર આપીએ છીએ, તો એની અંદર જે ઝીંક સલ્ફેટ માટે હાલ ભલામણ થઈ રહી છે, તો એ છે એ તમને કયા સ્વરૂપમાં આપવું જોઈએ, કયો સ્ત્રોત છે જે આપણે આપવો જોઈએ, પિયતમાં આપવો અથવા તો સ્પ્રેની અંદર આપી શકો છો, પાયામાં આપ્યું છે તો પાછળથી કઈ રીતના આપી શકો, એની પર ખાસ આપણે ચર્ચા કરીશું। હવે ઝીંક જે છે એ કેવું સૂક્ષ્મ પોષક તત્વ છે કે જેની ખાસ કરીને ગુજરાતની જે જમીન છે એમાં ખૂબ ઉણપ છે, એટલા માટે આ વર્ષે બહુ બધા લોકો દ્વારા ભલામણ થઈ રહી છે। એગ્રીબોન્ડમાં પણ આપણે ઘણા વિડીયો દ્વારા ભલામણ કરી હતી અને હકીકતમાં આ ભલામણ બધા ખેડૂત મિત્રો માટે ખૂબ સારી છે કે આપણે ઝીંક સલ્ફેટનો ઉપયોગનો કરવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે આપણે શું કરીએ, માત્ર એનપીકે પર નિર્ભર થઈ જઈએ કે ભાઈ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપી દઈએ। અમુક ખેડૂત મિત્રો એવું પણ કરે, ખાલી નાઇટ્રોજન અને ફોસ્ફરસ ડીએપી મળી ગયું, બીજું કોઈ ખાતર આપવાનું એની આવશ્યકતા લાગતી નથી। પણ હકીકતમાં ઝીંક જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધારવામાં મદદ કરે, જેથી છોડ છે એનો વૃદ્ધિ વિકાસ સારો થઈ શકે, છોડની રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગી થાય, છોડની અંદર શર્કરાનું જે વહન થાય, પોષક તત્વોનું જે વહન થાય એ માટે ઝીંક જવાબદાર હોય છે। આ સિવાય ફૂલ ફાલ અવસ્થાએ ઝીંક જે છે સારું કામ કરી શકે છે, ઉત્પાદનની દ્રષ્ટિએ ઝીંક જે છે એ ખૂબ અગત્યનું સાબિત થાય છે, તો આ માટે આપણે ઝીંક જે છે આપવાનો આગ્રહ રાખવો જોઈએ। પણ હવે ઝીંક જે છે એ કયા સ્ત્રોત, કયા સ્વરૂપમાં મળશે અને કઈ રીતના આપવું ને એની આપણે ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ તમે અહીંયા જોશો તો ઝીંક સલ્ફેટ 21% છે, 33% પણ છે, સિલેટેડ ઝીંક 12% EDTA છે, ઝીંક ઓક્સાઇડ પણ છે। તો હવે આમાંથી અત્યારે તમે કયું લઈ શકો? શરૂઆત હું કરું તમને તો ઝીંક 21% અને 33%। હવે આ બે જે પોષક તત્વો છે ને, ઝીંક 21 અને 33%, આ તમે મોટા ભાગે ખેડૂત મિત્રો છે ને પાયાની અંદર આપણે આપ્યા હશે। આની અંદર શું છે કે ઝીંક સલ્ફેટમાં 21% ઝીંક છે, 10% સલ્ફર આવશે, આની અંદર 33% ઝીંક અને 15% સલ્ફર હોય છે। આ મોટા ભાગે આપણે પાયામાં આપ્યું હોય છે, અને જો જે ખેડૂત મિત્રોએ પાયામાં આપેલું છે તો મારા ખ્યાલ પ્રમાણે એને પાછળથી બીજું વધારાના ઝીંક સલ્ફેટ આપવાની આવશ્યકતા નથી રહેતી, છતાં પણ તમારે એવું કોઈ છે કે હજી મારે ઝીંક સલ્ફેટનો એક ડોઝ આપવો છે ઉપરથી, તો એ માટે હું તમને જણાવી દઈશ હમણાં। આ સિવાયનું સિલેટેડ ઝીંક 12% EDTA, સૌથી બેસ્ટમાં બેસ્ટ ઝીંક સલ્ફેટ જો આપણે કહીએ, ઝીંક કહીએ સિલેટેડ ઝીંક, એની અંદર માત્ર ઝીંક 12% આવશે। સૌથી સારામાં સારું ઝીંક જે કહીએ કે છોડ છે મેળવી શકે સારી રીતના, તો એ છે ઝીંક 12%। આ સિવાય બેસ્ટ છે ઝીંક ઓક્સાઇડ પણ છે। ઝીંક ઓક્સાઇડ છે એની આગળનો જે ચણાનો વિડીયો બનાવ્યો ત્યારે ઘણા ખેડૂત મિત્રો તરફથી અમને આની કીધું હતું કે સર અમે ઝીંક ઓક્સાઇડ જે છે એ અમારી પાસે પડ્યું છે, તો અમે એનો ઉપયોગ કરી શકીએ કે નહીં, એટલે ખાસ એ માટે આને પણ અત્યારે એડ કર્યું છે કે ઝીંક ઓક્સાઇડ જે છે એ 39.5% SC ફોર્મ્યુલેશનમાં આવશે, એટલે કે સસ્પેન્શન કલ્ચર ફોર્મ્યુલેશન પ્રવાહી સ્વરૂપની લીટરની 500 ml ની બોટલ હોય છે એ તમને માર્કેટમાં મળી શકે છે। હવે આમાં છે ને એક પ્રશ્ન એ છે કે ઝીંક સલ્ફેટ 21% અને 33% આ આપણે પાયામાં આપી શકીએ, પણ જો તમારે ઉપરથી આપવું છે તો એને તમારે સ્પ્રેની અંદર પંપના 15-16 લીટર પાણીનો જે આપણો પંપ છે સ્પ્રેનો, એની અંદર ઓગાળીને સ્પ્રેમાં આપવું જોઈએ, આને ક્યારેય ઉપરથી પિયતની અંદર આપવાનું નથી। હવે આનું કારણ છે હું તમને જણાવું। ધારો કે આપણે અહીંયા છોડ છે, એના મૂળ છે, હવે તમે પાયાની અંદર ઝીંક સલ્ફેટ આપેલું છે 21% અથવા તો 33%, એટલે હવે તમે જો અહીંયા જે ઝીંક આપ્યું છે, આ ઝીંક સલ્ફેટ તમે સમજી લો ખાતર આપ્યું છે, તો આ જે ઝીંક છે એ છોડના મૂળ દ્વારા આરામથી શોષણ થઈ શકે છે। પણ ઝીંક એવું તત્વ છે કે જે ઠંડુ તાપમાન છે, તાપમાન જ્યારે ઓછું હોય છે ત્યારે ઝીંક એવું તત્વ છે કે જેની સક્રિયતા, ગતિશીલતા, વહનશીલતા જે છે એ ઠંડા તાપમાનની અંદર ઓછા તાપમાને ઓછી થઈ જાય છે। એટલે કે તમે જ્યાં નાખો છો, એટલે કે તમે અહીંયા ઝીંક નાખી દીધું, તો હવે જે છે એ ઝીંક અહીંયાથી આ જે મૂળ છે ત્યાં સુધી વહન નહીં થઈ શકે, કારણ કે ઓછા તાપમાને ઝીંકની સક્રિયતા, ગતિશીલતા ઓછી થઈ જાય છે। આ મુખ્ય કારણ છે કે ઝીંક 21% કે 33% તમે પાયામાં આપ્યું છે, બેસ્ટમાં બેસ્ટ છે, સારામાં સારું છે, પણ જો તમારે એને ઉપરથી આપવું છે તો તમે એને સ્પ્રેમાં આપો, કારણ કે તમે જો ઉપરથી આપશો તો ક્યાં પડશે? અહીંયા પડવાનું છે।
ઝીંકનું ખાતર તમે પૂખીને આપશો કે પિયતમાં આપશો એ અહીંયા જશે. હવે આની અંદર શું થશે, ભેજ હશે એટલે સલ્ફર જે હશે ને એ જમીનની અંદર ઉતરી જશે, પણ ઝીંક જે છે એ અહીંયા જ પડ્યું રહેશે. એટલે ખાસ 21% કે 33% ઉપયોગ કરવો છે અત્યારે તો એને સ્પ્રેમાં જ આપજો. હવે વાત કરીએ ચિલેટેડ ઝીંકની, તો ચિલેટેડ ઝીંક છે 12% EDTA ફોર્મેશન છે. એ છે એ તમે પિયતની અંદર આપી શકો છો 400 થી 500 ગ્રામ 1 એકરે પિયતમાં. અત્યારે તમારે પિયતની અંદર ઝીંક આપવું છે તો ચિલેટેડ ઝીંક 12% EDTA જે આવે છે 400 થી 500 ગ્રામ એકરે આપો. એનો તમારે સ્પ્રે કરવો છે તો એ પણ તમે 15 ગ્રામ પ્રતિ પંપ સ્પ્રેમાં લઈ શકો છો. આ સિવાય ઝીંક ઓક્સાઇડ પણ છે, એ 39.5% આવે છે. એ તમે 15 થી 20 ml પ્રતિ પંપ સ્પ્રેની અંદર આપી શકો છો. પણ ખાસ આ બાબતનું દરેક ખેડૂત મિત્ર ધ્યાન રાખે, કારણ કે 1-2 ખેડૂત મિત્ર એવું કહેલું કે એમની પાસે પાયામાં આપ્યું હતું, ઓલરેડી પડ્યું હતું ને એમણે આ જ ઝીંક સલ્ફેટને ફરીથી પિયતની અંદર આપ્યું છે. પણ મારા ખ્યાલ પ્રમાણે આ સિઝનની અંદર તમે પિયતમાં આપો છો તો એનો કોઈ અર્થ નથી રહેતો, તમારા પૈસા જે છે એ વ્યર્થ જશે. કારણ કે 21% અને 33% તમે સ્પ્રેમાં આપી શકો. સ્પ્રેમાં કેટલું, 21% આપવું છે 75 ગ્રામ પ્રતિ પંપ અને 33% આપવું છે તો 45 ગ્રામ પ્રતિ પંપ લે અને સ્પ્રેમાં તમે આપી શકો છો. એટલે ખાસ જે ખેડૂત મિત્રો ઝીંક સલ્ફેટ આપવાના છે, આપી રહ્યા છે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. 21% અને 33% અત્યારે સ્પ્રેમાં જ આપવા, અને જો ચિલેટેડ ઝીંક આપો છો તો એ પિયત અથવા સ્પ્રે બંનેમાં તમે આપી શકો છો. પણ હા, ખાસ એક હું વાત તમને કહી શકું છું કે પૈસાની દ્રષ્ટિએ જોઉં ને તો આ બંને હાલ ચિલેટેડ ઝીંક અને ઝીંક ઓક્સાઇડ કરતાં તમને સસ્તા મળે. મારી દ્રષ્ટિએ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમારે જોઈએ તો ચિલેટેડ ઝીંક છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો. એટલે ખાસ આ વસ્તુનું દરેક ખેડૂત મિત્ર ધ્યાન રાખવું. ઠંડુ તાપમાન છે, ઝીંકની સક્રિયતા, વહનશીલતા, ગતિશીલતા ઓછી હોય છે, તો આવા સમયે તમે છે એ ઝીંકને ઉપરથી સ્પ્રેમાં 21% અથવા તો 33% સ્પ્રેમાં જ આપો. બાકી ચિલેટેડ છે તો 100% તમે સ્પ્રે અથવા પિયત બંનેમાં આપી શકો છો. હાલ આ પ્રશ્ન છે ને બહુ બધા ખેડૂત મિત્રોનો આવ્યો હતો, એટલે જ ખાસ આ વિડીયો બનાવ્યો કે ભાઈ ઝીંક સલ્ફેટ છે નો ઉપયોગ કરો છો તો યોગ્ય રીતે કરો. આપણે પૈસા ખર્ચી રહ્યા છીએ તો યોગ્ય જગ્યાએ તમે ખર્ચો, યોગ્ય રીતના પિયત કે સ્પ્રેમાં ઉપયોગ કરવો, એની આજે આપણે માહિતી મેળવી. આ સિવાય બીજું એક ખાસ કે જે ખેડૂત મિત્રો ઝીંક સલ્ફેટ આપે છે તો આ એક પ્રશ્ન બધા ખેડૂત મિત્રોનો હતો કે ભાઈ ઝીંક જે છે એની સાથે કયું ખાતર મિક્સ કરવું કે ના કરવું. તો જો તમે ઝીંક સલ્ફેટ કે ઝીંક ચિલેટેડ કંઈ પણ ઉપયોગ કરો છો તો એની સાથે ક્યારેય પણ ફોસ્ફરસ યુક્ત ખાતર ક્યારેય મિક્સ કરવા નહીં. ખાસ આ બાબતનું દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું. ફોસ્ફરસ યુક્ત ખાતર ઝીંક સલ્ફેટ અથવા ઝીંક વાળા કોઈ પણ ખાતર સાથે ક્યારેય મિક્સ કરવાના નથી. પાયાની અંદર પણ આપણે જ્યારે આગળ જીરા ચણાના પાયાના ખાતરના વિડીયો બનાવ્યા ત્યારે કીધેલું કે ભાઈ ઝીંક સલ્ફેટ આપો છો તો DAP આપો છો તો DAP સાથે નહીં આપતા. ત્યારે પણ ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા કે ભાઈ અમારે અલગ અલગ વખત આપવું પડે. પણ એનું કારણ હું તમને જણાવું. તમે એવું હોય તો નાના એવા ગ્લાસની અંદર થોડુંક એવું ફોસ્ફરસ યુક્ત ખાતર અને ઝીંક સલ્ફેટ એડ કરીને જોશો ને તો આપણે કેમ પેલું દૂધ હોય છે એની અંદર લીંબુ નાખીને ફાટી જાય, એવી રીતના એ આખું ફાટીને રગડો થઈ જશે. એટલા માટે ઝીંક યુક્ત ખાતર સાથે ક્યારેય ફોસ્ફરસ યુક્ત ખાતર જે હોય છે મિક્સ કરવાનું નથી. આ પ્રશ્ન એક હતો જે દરેક ખેડૂત મિત્રનો હતો, તો એ ખાસ ધ્યાન રાખે કે ઝીંક યુક્ત જે ખાતર હોય છે એની સાથે ફોસ્ફરસ યુક્ત ખાતર મિક્સ કરીને ઉપયોગ હાલ ના કરવા. તો આ આપણે ખાસ આજના વિડીયો હતો કે ભાઈ ઝીંક સલ્ફેટ છે એનું કયું સ્વરૂપ છે, કઈ રીતના તમે ઉપયોગ કરી શકો છો, એના પર ટૂંકો આપણે એક વિડીયો બનાવી નાખ્યો. હવે આ સિવાય જો ખેતીને લગતો તમારો હજી પણ કોઈ પ્રશ્ન છે તો એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નની અંદર તમે જાણ કરી શકો છો. આ સિવાયના શિયાળુ પાકોમાં હજી તમારે બીજા કયા કયા પાકો વિશે શું માહિતી જોવે છે એ પણ તમે જાણ કરી શકો. તો આવતા અઠવાડિયે આપણે ફરીથી એના પર વિડીયો બનાવી અને મળીશું. ધન્યવાદ.